હેલો નમસ્કાર મિત્રો જી ન્યૂઝ ગુજરાતની આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે અમુક એવા મુખ્ય સમાચાર જાણવાના છે કે મિત્રો તમને નહીં ખબર હોય અને એ મિત્રો આપણે આજે આ વિડીયોમાં હું તમને જણાવીશ। મિત્રો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ મિત્રો આધાર કાર્ડના અપડેટ વિશે। તો મિત્રો 10 વર્ષથી જૂનું આધાર કાર્ડ હોય તો 14 જૂન 2025 સુધી મફત અપડેટ કરાવવાનું રહેશે મિત્રો। તો મિત્રો નામ છે કે એમાં એડ્રેસ છે કે તમારે જન્મ તારીખમાં સુધારો કરવો હોય તો તેના માટે મિત્રો 10 દિવસ બાકી છે। જે કાંઈ બી તમારે આધાર કાર્ડમાં સુધારો કરવાનો હોય મિત્રો કરાવી લેજો। જો મિત્રો 14 જૂન સુધીમાં તમે નહીં કરાવો તો મિત્રો તેના પછી તમારે તેના માટે ચાર્જ દેવો પડશે મિત્રો। તો મિત્રો હાલ આપણે આગળ વાત કરવાની છે ચોમાસાની આગાહી વિશે। તો મિત્રો યુરોપની હવામાન એજન્સીની આગાહી પ્રમાણે ગુજરાતમાં ચોમાસું જુલાઈ સુધી મિત્રો મોડું પડી શકે છે, કારણ કે મિત્રો મહારાષ્ટ્રમાં ચોમાસું હજી નબળું પડ્યું છે। તો મિત્રો શરૂઆત થઈ ચોમાસાની આપણે મહારાષ્ટ્રથી મિત્રો। તો મહારાષ્ટ્રમાં ચોમાસું આવે તેના પછી મિત્રો ગુજરાતમાં ચોમાસું આવે છે। ભારતીય હવામાન વિભાગનો દાવો એ છે મિત્રો કે 15 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું આવશે અને સારો વરસાદ થશે મિત્રો। ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર છે નહીં। તો મિત્રો આગળ આપણે વાત કરવાની છે કે પ્રધાનમંત્રી કિસાન હપ્તા વિશે મિત્રો। તો મિત્રો 20મો હપ્તો 2000 રૂપિયાનો હપ્તો જૂના છેલ્લા અઠવાડિયામાં આવે તેવી શક્યતાઓ છે। તેના માટે મિત્રો KYC અને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું પડશે, નહીં તો મિત્રો હપ્તો અટકી શકે છે। તો મિત્રો તેનું સ્ટેટસ ચેક કરવા માટે pmkisan.government.in પર મિત્રો તમારે જવાનું રહેશે। હાલ આપણે મિત્રો આગળ વાત કરવાની છે આરબીઆઈના નિર્ણયો ઉપર મિત્રો। 30 સપ્ટેમ્બર 2025 સુધી 75% એટીએમમાં અને 31 માર્ચ 2024 સુધી 90% એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટો મિત્રો વધુ મળશે, કારણ કે મિત્રો 500 રૂપિયાની નોટ બંધ થવાની અફવાઓ ખોટી છે। સરકારે આવી કોઈ જાહેરાત હજી સુધી કરી નથી, તો મિત્રો આ અફવાઓમાં તમારે ધ્યાન દેવું નહીં મિત્રો। તો મિત્રો આપણે વાત આગળ કરવાની છે ખેડૂતોના દેવા ઉપર। તો મિત્રો ગુજરાતમાં 42% ખેડૂતો એવા છે કે જે દેવામાં ડૂબેલા છે મિત્રો। તેના ઉપર સરેરાશ દેવું મિત્રો 56,668 રૂપિયા જેટલું સરેરાશ તેનું સરેરાશ મિત્રો નીકળે છે। તો માસિક આવક મિત્રો 12,630 રૂપિયા, જ્યારે ખર્ચ મિત્રો ખેડૂતોનો 50,000થી વધુ થાય છે મિત્રો। આ હતી મિત્રો દેવા માફી અંગેની મિત્રો સમાચાર। મિત્રો આવા જ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ રહેજો। તો મિત્રો ફરીવાર મળશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી મિત્રો બન્યા રહો। થેન્ક યુ।